આકાશ ચોખ્ખું નહીં દેખાતું. આપણા અંદર અસંખ્ય આવરણો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અદેખાઈ, અનેક આવરણો છે. જીદ, આવું અનેક આવરણો છે. જ્યારે એ તમારા અંદરથી થોડે 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 ઓછા થાય ને એટલે પછી તમારો અંદરનો આત્મભાવ, પછી તમને આ બધા જે બેઠા ને એમાં એક જ સ્વરૂપ દેખાશે, અલગ નહીં દેખાય. પણ એનું જે પહેલું પગથિયું જે આપણે આજે ચાલુ કર્યું છે ને, આજે પહેલું જ પગથિયું છે. એટલે તમે જો હું હજી આ ફરીથી જ કહું, મેં સત્સંગ નથી કરતો, આજે લૌકિક સંસારી જીવનની જ વાતો કરું. સત્સંગ ને આધ્યાત્મિક તો બહુ ઊંચી વાતો છે. એ કરું તો આમાં અડધાને 10% જ માન ખબર પડશે. એ સત્સંગ તો બહુ ઊંચા ઘરની વાત છે. બરોબર કે મહાપુરુષોની પણ આત્માને જે ઓળખવાની જે તમે વાત કરી, પણ એ તમારા અંદર જ છે. પણ એ તમે આવરણો નીકળે તો, અને આવરણો કોઈ એક ખામતા નીકળતા નથી. અને મહાપુરુષો તો ત્યાં લગી કીધું ભક્તિ આ એક ભવે પૂરી થાય એવી પણ નથી. પણ તમે હું એટલું ચોક્કસ કહી દઉં, રામદેવપીર મહારાજનું સાનિધ્ય છે ને, આપણે બધા એટલું ચોક્કસ, તમે જે અહીંયા મેળવ્યું છે, આ ભાવમાં મેળવ્યું છે, એ આવતા ભાવમાં તમારી જરૂર જોડે હશે. સંપત્તિ નહીં આવે, ગાડી બંગલા નહીં આવે, પણ તમે જે ભગવાનનું ભજન કર્યું છે, જે સારા કર્મ કર્યા છે, એ તમારી જોડે ચોક્કસ આવશે. તમે જો આ બાળકો જે રહ્યા ને, આ બાળકોને જેટલા મંત્ર આવડી ગયા છે ને, કે અહીંયા જે એમની પૂર્વની એ ખાતામાં હોય છે, તો જ આનંદનાથને આવવું, અને તો જ આ બાળકોની મંત્ર રહેવા યાદ, અને તો જ મને એવા વિચાર આવવા કે આ બાળકોને હું કંઈક મને જેવો વિચાર ના આવ્યો હોય આજ્ઞા, તો એ એમના માં ક્યાંથી પ્રગટ તમે પણ એ મારું નથી. તમે સમજી લો, હું તો નિમિત્ત છું, પણ એ પૂર્વનું લઈને આવેલા. હું જે કહેવા માંગુ એ સમજજો. જે એ લઈને આયા છે, ખાલી મને તો એમનું તાજું કરવા ખાલી એક નિમિત્ત બનાવે. ગુરુ એટલે નહીં કહેતા, ગુરુ તો આદિ અનાદિના છે. ગુરુ દેહ થકી નથી. તમારી અધૂરી ભક્તિને જાગૃત કરવા દેહધારી પુરુષની જરૂર છે. એટલે ખાલી એ પ્રગટ થયા છે ગુરુ રૂપી. તમે સમજો. અને એનું કંઈક ઋણાનું બનશે પૂર્વનું. બરોબર? એટલે ખાલી તમે બાકી જે કઈ લઈને આવ્યા, આખું ગામ છે, ચલો 800 માણસ હશે તો 800 છે અહીંયા, 80 માણસો માંડ છે, હાલો 80 નહીં હોય 50-60. એટલે એ જે ખાતા બેસું શબ્દ બોલ્યો કે મળ્યા હશે, જરૂર મળશે, બોલ હરી એને પાડશે. બાકી ઊંચી જે ભક્તિ, ઊંચી એક વાણી હું ગઉં તમને, પણ આમાં ઘણા નહીં ખબર પડે કે ભલે વેદ વાંચે મુખે ચારા, ભલે પુરાણ ભણે 18, ભલે 36 રાગથી ગાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. ભલે શિવ પૂજે શિવલિંગા, એને પુષ્પ ચડાવે બહુરંગા, એના દેવળીએ જય ઘંટ બજાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. ભલે ઈ તો પારદ પૂજા કરાવે, એના શિર પર બોજ ઉઠાવે, એ તો નિતરે ઉઠી જળમાં પધરાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. ભલે તો મુખથી ના બોલે મુનિ, ભલે જગ્યા પકડી લે સૂની, એ તો શાન કરી સમજાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. ભલે
ભગવા પેરે બ્રહ્મચારી એને નેણે દીઠી નહીં નારી ભલે સારા સંસારનું સુખ ગુમાવે તો એ ભગતિના તોલે ન આવે ભલે ઈ તો નાવણ ખોદાવે એમાં ઘી કેરાય વાડા ભરાવે ઉપર ખોબલીએ ખાંડ પીરસાવે તો એ ભગતિના તોલે ન આવે ભાવે ભણે કબીરા સોહી જેને પૂરી ગુરુ ગમ હોય પાંચ પકડી એક ઘેર લાવે ત્યારે ભગતિનો માર્ગ પાવે. બોલો સદગુરુ દેવ. બસ આ કેટલી ઊંચી વાણી, આ બહુ અઘરી છે ભીખભા, આ સમજવી અને અંદર ઉતરે એવી વાણી નથી. પણ પાંચ પકડીને જો એક ઘર લાવી દે ને તો એને આપમેળે સમજી જાય. પણ એ પાંચી જલ્દી પકડાય એવાય નથી. હા, એટલે ભક્તિ સહેજે સહેજે. મારી વાત સાંભળો, થોડે 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 જરૂરી. હું બોલું અને તમને બધું જ જ્ઞાન આવી જાય એ તો શક્ય જ નથી. પણ આમાંથી કોક ને શબ્દની ચોટ લાગી ગઈ, એને કંઈક એવું લાગી ગયું કે ના, મારા આત્માનું કલ્યાણ કરવું જ છે ને. એ ખોજમાં ઓલી ભમરી હોય ને, ઈયળને ચોંટ મારે, પણ એમાં કોક જ ઈયળ એવી હોય પરિપક્વ, હામી થાય. એમ આ જે રહ્યા ને અત્યારે સવાલ કરે છે ને, તમે જોઈ લો, આ થોડો સમય જવા દો. આ હામે અમારા ગુરુજી તો એમ કહેતા શિષ્ય સામે એવા સવાલ કરવા વાળા જુઓ કે ગુરુને કંપાર એવું આમ થઈ જોઈ જોઈએ તો એ શિષ્ય સાચું. આમ એને આમ એવા આમ સવાલો થવા જોઈએ ગુરુને એમ થાય કે હું આનો જવાબ કઈ રીતે આપી. એટલે એવા જયારે સવાલ કરીએ એ કંઈક ઊંચા દરજ છે. તમે જો કબીર સાહેબ, ગમે એવા મહાપુરુષો, તમે આજે નાથ સંપ્રદાયની વાત લઈ લો, ચલો મચ્છંજનનાથજી ને ગોરક્ષનાથજી, તો ગુરુ તો મચ્છંજનનાથજી હતા, ગોરક્ષનાથજી તો શિષ્ય હતા. પણ ઓળખાય છે કોના ઓળખથી? ભાઈ તમારો ગોરક્ષનાથ વાળો સંપ્રદાય, મચ્છંજનનાથજીનું નામ એટલું નથી લેવાતું, પણ ગોરક્ષનાથ એટલા પારંગત હતા. કઈ રીતે પારંગત હતા? નાની વાત કહીને પૂરું સમય તો થઈ ગયો છે કે ગોરક્ષનાથને ભિક્ષાવૃત્તિ માટે મોકલ્યા. મચ્છંજનનાથજી ગામના પાદરે બેઠા હતા અને ગોરક્ષનાથજી ભિક્ષાવૃત્તિ માટે ગયા. એમાં વડા બનાયા હતા. બેના રાજસ્થાનમાં વડા કે આપણે અહીંયા ભજીયા કહીએ, એ વડા બનાયા હતા. એટલે એ બે વડા લઈને આયા અને ગુરુજીને આપ્યા. લો બાપુ. બાપુએ ખાધા, બાપુને મીઠા લાગે એટલે કીધું જા બેટા બીજા વડા લેતો હોય ને, મને તો બહુ સ્વાદિષ્ટ લાગે. જો આજના શિષ્યો તેમ કે બાપુ અમને શરમ આવે, અમે ના જઈએ. અહીંયા જ ભક્તિ તૂટે. ગુરુનો આદેશ એટલે આદેશ. આ માનવા વાળા ભક્તિ સાચી કરીએ. તરત પાછા એનું એ જ ખપ્પર લઈ અને એ જ ઘરે, કારણ કે વડા તો અહીંયા જ હોય ને, બીજે તો ક્યાં હોય, અહીંયા જઈને માઈ વડા આપો. એટલે ઓલી બાઈ કે તમે કામ ધંધો કરવો નહીં, મેં બે વડા આપે તું તારા પાછો લેવા આવ્યો. એટલે કીધું બેન મારે નથી જોતા, પણ મારા ગુરુને જો એમને બહુ સ્વાદિષ્ટ લાગે એમના માટે હું આવ્યો છું. તો કે તને ગુરુ પર એટલો પ્રેમ હોય, તારી આંખ કાઢીને આપી દે, તું વડા આપું હાલ. અને ફટ દઈને એમની જમણા આંખ કાઢી અને આપી દીધી અને વડા લઈને આવી ગયા. પછી તો આંખ લેવા કોણ ઉભું રે? બાઈ. એક હાથમાં આંખ, એક હાથમાં એ ખપ્પર. આઈ રે બાપુ ને કે લો બાપુ, તોય પાછો બોઢું તો નથી બતાવતો. જો ગુરુ ઉપર નિષ્ઠા કેટલી. લો બાપુ આપ આરોગી લો. ગુરુ એવા અંતર્યામી હતા કે બેટા સામું તો જો, કેમ સામું નથી જોતો?
સામું જોયું તો લોહીની ધારાડી આંખ નહીં કે બેટા આંખ તો કે બાપુ એ માઈએ વડા આંખના બદલે આપ લાય બેટા આંખ લાઈ અને આમ લગાઈ આમ કરી દીધું હતી નીવી આંખ થઈ ગઈ. આ ગુરુ ભક્તિ છે. આજ બધા એમ કે બાપુએ આમ કેમ કર્યું, બાપુ આમ અહીંયા ગુરુ ભક્તિ ના થાય. વિશ્વાસ અને શ્રદ્ધા. આપણા ગુરુ આપણા માટે જે કરે છે સારું જ કરશે. એટલે સંતને બીજું શું હોય? તમે એક વસ્તુ સમજો, સંતને કઈ જોતું તો છે પરમાર્થ માટે એનો જન્મ. એટલે આજ જયારે આવા ભેદ, એટલે મહાપુરુષોએ તમે શબ્દ અમુક ખાલી બોલ્યા જ છે, અંદર ને ભેદ ભ્રમણા ને ભ્રાંતિના નર ઘરોઘર ભટક્યા. જ્યાં ભેદ ઉત્પન્ન થયો, જ્યાં ભ્રમણાઓ જાગી, જ્યાં ભ્રાંતિ જાગી, એ પછી ક્યાંય ઠરીને ઠામ નહીં થાય. બોલો સદગુરુ દેવ.